નવસારીમાં માત્ર 10 કલાકમાં 15 ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદ બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને જળભરાવ થતા ડ્રેનેજની સમસ્યાના કાયમી ઉકેલ માટે કાયમી કામગીરી સ્વરૂપે કરવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કમિશનરે શહેરના રાયચંદ રોડ, તાશકંદ નગર, ગરનાળા અને શાકભાજી માર્કેટ સહિતના જળભરાવગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન સ્થાનિક રહીશોએ વરસાદી પાણીની સાથે ડ્રેનેજ ઉભરાવવાની ગંભીર સમસ્યા અંગે રજૂઆતો કરી હતી। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા સોસાયટીના રહીશો સાથે ચર્ચા કરી સહમતિ સાધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આજે સવારથી જ ડમ્પિંગ સાઇટ અને ત્યારબાદ રેલવે ગરનાળા, આપણી આ શાકભાજી માર્કેટ જ્યાં ચોમાસાના વરસાદને લીધે પાણી ભરાયું હતું ત્યાં બધે જ જગ્યાએ સર્વે કરીને લોકોને સાંભળીને રાયચંદ રોડની જે નીચાણવાળી સોસાયટીઓ હતી ત્યાં પણ સાંભળીને જે ડ્રેનેજોના પ્રશ્ન છે, વરસાદી પાણીના પ્રશ્ન છે એ આવતા ચોમાસા પહેલાં આપણે સર્વે કરીને જ્યાં લાઈનો નાખવી પડે તે નાખીને લોકોને સાથે રાખીને પ્રશ્નનો હલ થાય એના માટેની વિઝિટ શરૂ કરવામાં આવી છે ને કમિશનર સાહેબ સાથે અને આખી ટીમ સાથે જે તે વિભાગના ડિપાર્ટમેન્ટના લોકોને બોલાવીને તરત સૂચના આપીને યોગ્ય નિકાલ કરવા જણાવવામાં આવ્યું।